પોરબંદરના માધવપુર ગામે રહેતા એક શખ્સે પીજીવીસીએલના પૈસા ચૂકવવામાં ધાંધિયા કર્યા હતા, જે અંગે કોર્ટમાં કેસ ચાલી જતા તેને સિવિલ જેલમાં 30 દિવસ રહેવાની સજા ફટકારવામાં આવી છે. સામાન્ય રીતે બેંકના કે પીજીવીસીએલના પૈસા કોઈ પણ લોકોને ભરવા ગમતા નથી અને દાવાઓ થયા પછી હુકમનામા થાય તો પણ કાનૂની પ્રક્રિયાની જટિલતાને કારણે પૈસા ન ભરનાર સામે કોઈ કાનૂની કાર્યવાહી થતી નથી, જેને કારણે અનેક લોકો આવા સરકારી લેણા ભરપાઈ કરતા નથી. અને તે જ રીતે પોરબંદર તાલુકાના માધવપુર ગામના રહેવાસી કીર્તિભાઈ માલદેભાઈ ભુવા દ્વારા પીજીવીસીએલ માધવપુર વિભાગ દ્વારા આપેલા બિલની રકમ ભરપાઈ ન કરતા માધવપુર પીજીવીસીએલ કચેરી દ્વારા પોરબંદરની સિવિલ કોર્ટમાં દાવો કરાયો હતો, જેમાં પીજીવીસીએલના વકીલ દ્વારા ₹52,20,470 અને 95 પૈસા પૂરા વસૂલ મેળવવા માટે દરખાસ્ત દાખલ કરેલ હતી. ત્યારે પોરબંદરના એડિશનલ સિનિયર સિવિલ જજ રાઠોડ દ્વારા દીવાની જેલમાં બેસાડવા માટે હુકમ કરી કીર્તિભાઈ ભુવાને ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં જ આવેલી સિવિલ જેલમાં દિવસ 30 માટે રાખવાનો હુકમ કરેલ છે. અને તે રીતે પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ બન્યા પછી એટલે કે 20 વર્ષ પછી કોઈને સિવિલ જેલમાં બેસાડ્યા હોય તેવો આ પ્રથમ બનાવ હોય. એટલું જ નહીં, સિવિલ દાવામાં પણ સિવિલ જેલમાં બેસાડી શકાય તેવું આ ચુકાદાથી પ્રસ્થાપિત થયું છે. આ કેસમાં પીજીવીસીએલ વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દીપકભાઈ બી લાખાણી, ભરતભાઈ બી લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવઘણ જાડેજા, ભૂમિ વરવાડિયા, ચાંદની મદલાણી અને ભાવના પારધી રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.